दुनिया की खेल की वजह से हम अपनी आखिरत खराब नहीं कर सकते। एक पल की खुशी की वजह से हम अपने आखिरत की पूरी जिंदगी बर्बाद नहीं कर सकते। 3 छोटे छोटे अल्फाजों में हमारे बच्चे पेश करने जा रहे हैं ड्रामा। तो जोरदार तालियां हो जाए इन बच्चों के लिए। आज तो मारे बહુ કામ છે અને જમીન પણ લેવાની છે ને થાર પણ ધોરાવા જવાની છે। મારા ઘરે તો આ સમાજના પટેલને દાવત છે અને હું વિચારું છું કે મચ્છીની બિરયાની બનાવું। એલા કેવું રહેશે? એ મારા પપ્પા તો બસ સ્ટેન્ડ લેવાની વાત કરે। એ હું શું કહું, મારા પપ્પા તો ટ્રેન લેવાની વાત કરે ને આંગળામાં રાખવાનું સેટિંગ કરતા હતા। એ જો મારા પપ્પા દૂધ લઈને જાય। अर्धा रुपया वावा, अर्धा रुपया रिमटून प्या देशी विदेशी दारू प्या। अर्धा रुपया रिमटून प्या देशी विदेशी दारू प्या। अर्धा रुपया रिमटून प्या देशी विदेशी दारू प्या। देशी प्या वावा, विदेशी प्या वावा, देशी प्या विदेशी प्या। ती नाही मिळाली तर गावठी प्या 15 रुपया, रेमटून प्या देशी विदेशी दारू प्या। अरे आई बाप बोंबलत जाऊ देत, वा 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 वा। आई बाप बोंबलत जाऊ देत, बायका पोरं भीक मागू देत 15 रुपया, रेमटून प्या देशी विदेशी दारू प्या। अरे दारू प्या रेमटून प्या दे। એ આ તો આપણો મૂસો ને હિસ્સો છે, આ બેવડા વાંબી પડી ગયા। ચાલ ચાલ અને ઉપાડને ઘરે મૂકી આવીએ। હા ભાઈ ચલો ચલો મૂકી આવીએ એને। તને જવાની હાથો પડી ને, પણ યાર મને તો હાથ નહોતા પડતા, મારો બાપ જોની સાવ યાર। દાઉદ એમ કેમ હો, એ આપણા પપ્પા છે। હવે તું ચાલુ થઈ જા માં, શાંતિ રાખ શાંતિ રાખ। પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે। એ તને હું એક વાત કહું, મારા પાસે તો એટલું મોટું ભણ્યું છે ને કે એમાં આખો અમદાવાદ આવી જાય। એ મારા પાસ તો એવડી મોટી બસ છે કે એમાં આખું અમદાવાદ આવી જાય। એ તું ઈ બસ રાખતો તો ક્યાં? એલા ઈ તો કે ઈ બસ રાખતો ક્યાં? એ તારા બાપના ફળિયામાં। એલા ઈ બધી મૂકો ને આ ખાલી ચાખો। એલા હા હો, આ તો બહુ સારું છે। એલા હજી હોય તો દેની। યાર હવે તો લેવા જાવી પડશે। એ દાઉદ તું બહુ પીમાં, વા પપ્પાને ખબર પડી જશે। એ ઈ દારૂ ને મૂક ને, આ જો એમડી ઈ ટ્રાય કર। લા આ વળી નવું શું છે? આ લોટ જેવું દેખાતી લોટ છે સોલા? નૈલા આને એમડી કહેવાય, ખબર? એમડી આ એમડી શું છે તને ખબર છે? કોક વાર સિગરેટમાં નાખીને એલા પી તો ખરી, આની કંઈક મજા જ અલગ છે।
હા ટ્રાય કરો. હા લાવો લાવો. એ લાવ ની યાર, મને પણ દે ની. अरे दारू प्या वाह वाह अरे दारू प्या આવી ગયા દીકરા, ફોન કેમ નહોતો ઉપાડતો? હું આ ટેન્શનમાં આવી ગઈ હતી. એટલે એટલા દિવસથી ક્યાં ગયો તો? અને આ ગામ લૂંટાઈ ગયું હોય એવું મોઢું કરીને કેમ આવ્યો? કઈ નવું કાંડ તો નથી કઈને આવ્યો ને? અમારું મગજ ખાઓમાં. પૈસા આપો મને, મારે જોઈએ જ. હા મને પણ દ્યો. તો તમારે પૈસાનું શું કામ છે? અને હજી આવીને બેઠો તો ખરી, બાકી હવે તમારો કાન લાલ કરી દીધો, ભારે પડી જશે. મેં કીધું ને મારે જોઈએ જ, મને આપો. માં મને પૈસા દે નહીં, મારે ધંધો કરવો હોય. ધંધો કરવો જ દીકરા? લે કહેવાય ને, હું તારા બાપને સમજાવે એને એમ કે તને કંઈ વાપરવાને જોતા હશે. ઉભો રહે, હું તારા બાપને કહું. નહીં નહીં માં, મારા બાપને કયો માં, બાકી ઈ ચોખ્ખી ના જ પાડી દેશે પૈસાની. પણ મારા પાસે તો પૈસા નથી એટલા બધી દીકરા. મારા પાસે સોનાના બુટિયા છે, જા ઈ લઈ જા, ધંધો કર તું તારે. તારા ધંધામાં સારું હશે ને તો પાછા મને હું બે બનાવીશ. હા માં, અમે બે આખો સેટ બનાવી દેશું. બે હો, બે. હા હું પણ બનાવી દઈશ. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, લડવું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. આવી દીધું અને ડિવાઈડર તોડી કારે પલટી મારી, જેના કારણે આખું અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હું તને કહેતો તો કે તું ના રખડવા દે, પણ તું માની નહીં. કીધું તું ને માથે હાથ રાખીને રડવું પડશે. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, લડવું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ શું? એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય કે આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય. સાહેબ ચમનિયા તું સાંભળ તો ખરે, આપણા પટેલ સાહેબ ઓફિસમાં ક્યારે મળશે? પટેલ સાહેબ તો અહીંયા સાંજે આવશે. શું કામ હતું તમારે? આ જોઉં ને, આજના આપણા આ જુવાન થયા જ ને, ન્યા ત્યાંના કામ કરે જ, હરામ વસ્તુ ખાવી પીવી અને એમાં બધી લાગી ગયા જ. આ હું સમાજમાં મદદ લેવા માટે આવો જ. તમે એક કામ કરો, એક ફરિયાદ લખી આપો. હું પટેલ સાહેબને તાત્કાલિક જાણ કરું છું. આપણા પટેલ સાહેબ આ બાબતે બહુ ગંભીર છે, એટલે તાત્કાલિક નિર્ણય લેશે. પટેલ સાહેબ, એક ગંભીર ફરિયાદ આવેલ છે, તમે કહો તો તાત્કાલિક મીટિંગ બોલાવી લઉં. હા બોલાવી લે. પ્રમુખ શ્રીની સૂચના મુજબ તાત્કાલિક મીટિંગનું આયોજન કરેલ છે. ચાલો બધા આગેવાન મિત્રો પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. આપણા પટેલ શ્રી આવી ચૂક્યા છે.
અસલામ વાલેકુમ. કેમ છો બધા? આજે આ અચાનક મીટિંગ બોલાવવાનું કારણ એ છે કે દિવસે ને દિવસે આપણા યુવાનોમાં તેમજ આપણા સમાજમાં આ નશાનું પ્રમાણ વધતું જાય છે અને તાત્કાલિક અસરથી જો નહીં અટકાવીએ તો આપણું યુવાધન બરબાદ થઈ જશે. તો તમે બોલો, આના માટે આપણે શું શું કરી શકીએ? તમારામાંથી જણાવો. પટેલ સાહેબ, પહેલા તો એવા લોકો પર પાબંદી લાવો કે જે એમડી જેવા અતિ ગંભીર ડ્રગ્સ આપણા યુવાધન સુધી પહોંચાડે છે અને નશાનું દૂષણ ફેલાવે છે. તમે કોને કોને પકડવા જશો? સમાજ આખામાં એલાન કરાવો, એલાન કે જે લોકો નશો કરશે એને સમાજ, બિરાદરી તેમજ ગામની બહાર અને ફળિયાની બહાર કાઢી મૂકવામાં આવશે. એ ભાઈ, કોઈને બહાર કાઢવા જવાય? પહેલા આવા નશીલા લોકોને એકવાર આપણે જઈને એ લોકોને સમજાવીએ અને જો ના સમજે પછી સીધા પોલીસને હવાલે કરી દઈએ. હા, જીણિયા, તારી વાત સાચી છે હો. એ વાતમાં દમ છે. પટેલજી, હું શું કહું છું, સમાજમાંથી એક કમિટી બનાવો જે સતત નશીલા માણસો ઉપર નજર રાખે અને એને પકડીને પોલીસના હવાલે કરો. તમામ આગેવાન મિત્રોની વાત સાંભળ્યા પછી આજે અંતમાં હું એવો નિર્ણય આપું છું કે નશીલા માણસોને પોલીસના હવાલે કરવામાં આવશે. ત્યારબાદ સમાજ એની કોઈ પણ પ્રકારની દરકાર લેશે નહીં, સમાજ એની કોઈ પણ પ્રકારની જવાબદારી લેશે નહીં. સમાજ દ્વારા સતત એક ટીમ નશીલા માણસો ઉપર બાજ નજર રાખશે અને જો કોઈ પકડાશે તો એના ઉપર સમાજ કાયદાકીય પગલાં ભરશે. અહીંયા આપણે આ ચર્ચા સમાપ્ત કરીએ છીએ. અંતમાં હું સમાજના પટેલ તરીકે તમામ લોકોને કહેવા માંગુ છું, જો તમને આવા નશેડી લોકો ક્યાંય પણ દેખાય તો સમાજ દ્વારા એક ટીમ કાર્યરત કરવામાં આવી છે. તમે લોકો અમારા સુધી જાણ કરી શકો છો અને સમાજ સુધારણા મુહિમનો ભાગ બની શકો છો. દોસ્તો, આ એમડી ડ્રગ્સ એટલું ખતરનાક છે કે જે લોકો એમડીનું સેવન કરે છે એ અંદરથી ખલ્લાસ થઈ જાય છે અને એની જિંદગી તો બેકાર કરે છે, સાથે સાથે એના પાછળવાળાની જિંદગી પણ બેકાર થઈ જાય છે. હું મારા વહાલા મિત્રોને ખાસ આ બાબતથી દૂર રહેવા આહવાન કરું છું. ચલો, બધાને અસ્સલામુ અલૈકુમ.